ભગવાન જગન્નાથજીના દર્શન કરવાથી શું થાય છે લાભ? એવું કહેવાય છે જગતનો નાથ એટલે જગન્નાથ, જગતનો આધાર. એવું કહેવાય સ્થિતિ પ્રલય અને લય કરવાની જેનામાં તાકાત છે એને આપણે જગન્નાથજી કહીએ. સાથે સાથે એવું કહેવાય છે કે હિન્દુ ધર્મની અંદર જે પવિત્ર ધામ છે, 4 ધામ, એમાંથી એક છે જગન્નાથજીનું ધામ, જેને જગન્નાથપુરી કહેવામાં આવે છે. રથયાત્રામાં ભગવાનના દર્શન કરવાથી એવું કહેવાય છે 84 લાખ યોનિના બંધનના ફેરામાંથી મુક્તિ મળે છે. જેમ આપણે સૌ જાણીએ છીએ કે દરેક જીવ, એક જીવમાંથી બીજો જીવ, બીજા જીવમાંથી ત્રીજો જીવ, અનેક જન્મ આપણે લેવા પડે છે. પણ જે જગન્નાથજીના અષાઢી બીજના દિવસે દર્શન કરે છે એને આ જન્મ અને મૃત્યુના બંધનમાંથી 84 લાખ યોનિના ફેરામાંથી એને મુક્તિ મળે છે. સાથે સાથે એવું કહેવાય છે કે શરીર એક રથ છે, એમાં બિરાજમાન આત્મા એ જગન્નાથ છે, અને આપણે જેટલું પૃથ્વી પર ભ્રમણ કરીએ છીએ એને યાત્રા છે. જીવનની અંદર જે કંઈ આપણે રોજ પોતાના જીવન જરૂરિયાત જે કંઈ કામો કરીએ છીએ એક પ્રકારની યાત્રા છે. અને જગન્નાથજીના દર્શન કરવાથી વ્યક્તિની આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી એને મુક્તિ મળે છે.